નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી જબરદસ્ત ક્રાંતિની વાત કરવાના છીએ જે ભારતીય કૃષિ અને રિન્યુએબલ એનર્જી બંનેનો ચહેરો કાયમ માટે બદલી નાખશે. આ કોઈ કાગળ પરની સામાન્ય યોજના નથી, પરંતુ ભારતભરના ખેતરોમાં આકાર લઈ રહેલી એક રિયલ ટાઈમ હરિયાળી ક્રાંતિ છે. શરૂઆત જ આપણે એક બહુ રસપ્રદ વિચારથી કરીએ. જરા વિચારો, જો ખેતરમાં પાક ઉગાડવા કરતાં વીજળી ઉગાડવી વધારે નફાકારક બની જાય તો? બિલકુલ, આ સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન જેવું લાગે છે, પણ ખરેખર હવે આ જમીનની વાસ્તવિકતા છે. આ એક એવો વિચાર છે જે ખેતી વિશેની આપણી જૂની સમજણને સંપૂર્ણપણે બદલી નાખે છે. તો આજના આ સેશનમાં આપણે આ 2026ની કૃષિ ઊર્જા ક્રાંતિની એક બ્લુપ્રિન્ટ જોઈશું. પાવર પ્લાન્ટ ખેડૂતનો કન્સેપ્ટ શું છે, 2026ના વિશાળ સૌર લક્ષ્યો કયા છે, યોજનાના 3 મેગા ઘટકો, અન્નદાતાથી ઊર્જાદાતા સુધીની સફર, અને છેલ્લે તેનો જબરદસ્ત આર્થિક પ્રભાવ. ચાલો, સૌથી પહેલા પાવર પ્લાન્ટ ખેડૂતના આ પાયાના ખ્યાલને જરા વિગતવાર સમજીએ. જો તમે અત્યારે કોઈ સામાન્ય પાઠ્યપુસ્તક જોશો ને, તો તેમાં 2017ની જૂની પીએમ કુસુમ યોજનાનો એકદમ ટૂંકો અને મર્યાદિત ઉલ્લેખ જોવા મળશે. બસ એમ જ કે ભાઈ, પંપ લગાવવાની કોઈ નાની યોજના છે. શરૂઆતમાં ખરેખર આ યોજનાને આટલી જ નાની માનવામાં આવતી હતી. પણ હવે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. એક તરફ એ 2017નો નાની યોજનાવાળો જૂનો વિચાર છે, અને બીજી તરફ છે 2026ની ભવ્ય વાસ્તવિકતા. આજે આ યોજના માત્ર કેટલાક પંપ બદલવા પૂરતી સીમિત નથી રહી, પણ એક વિશાળ સૌર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બની ચૂકી છે. અને આ વાસ્તવિકતા ખરેખર કેટલી મોટી છે? ચાલો, 2026ના આ વિશાળ સૌર લક્ષ્યો પર નજર કરીએ. 34.8 ગીગાવોટ એટલે કે પૂરા 34,800 મેગાવોટ સૌર ક્ષમતાનું આ લક્ષ્ય આ કોઈ નાનો સૂનો આંકડો નથી. ખાસ કરીને માત્ર કૃષિ ક્ષેત્ર માટે તૈયાર કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિ છે. આટલી મોટી માત્રામાં સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન એક ઐતિહાસિક સિદ્ધિ બની રહેશે. અને ધ્યાન આપજો, આ કોઈ ભૂતકાળનો પૂરો થઈ ગયેલો પ્રયોગ નથી. આ વિશાળ આંકડાઓને સિદ્ધ કરવા માટે જ યોજનાને માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે. મતલબ કે આ એક જીવંત અને સતત વિસ્તરી રહેલું મિશન છે. હવે પ્રશ્ન એ થાય કે આ બધું થશે કેવી રીતે? તો ચાલો આ યોજનાના 3 મેગા ઘટકો એટલે કે તેના 3 મુખ્ય પિલર્સને ડીકોડ કરીએ. પહેલો પિલર છે કમ્પોનેન્ટ એ. આ અંતર્ગત ખેડૂતોની બંજર અથવા પડતર જમીન પર 10,000 મેગાવોટના ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો ખબર છે શું છે? જે જમીન સાવ બિનઉપયોગી છે, જ્યાં કોઈ પાક નથી ઉગતો, ત્યાંથી હવે સીધી કમાણી થશે. ખેડૂતો આવી જમીન ભાડે આપીને નિયમિત ભાડું કમાઈ શકશે. મતલબ નકામી જમીનમાંથી પણ સીધો નફો. જમીનનો આનાથી સારો ઉપયોગ તો શું હોઈ શકે? હવે જોઈએ કમ્પોનન્ટ બી. અહીં લક્ષ્ય છે 20 લાખથી પણ વધુ સ્ટેન્ડ અલોન સોલાર એગ્રીકલ્ચર પંપ લગાવવાનું. 20 લાખ! આ આંકડો જ બતાવે છે કે ગ્રાઉન્ડ લેવલ પર સ્કેલ કેટલો મોટો છે. આ 20 લાખ સોલાર પંપ લગાવવાનો સીધો અર્થ એ છે કે પહેલા મોંઘા, ઝેરી અને ભારે પ્રદૂષણ ફેલાવતા ડીઝલ પંપને હંમેશા માટે હટાવી દેવા. આનાથી ખેડૂતોનો ડીઝલનો મોટો ખર્ચ તો બચશે જ, સાથે આપણા પર્યાવરણ માટે પણ આ એક મોટો આશીર્વાદ છે. અને ત્રીજો અને બહુ જ મહત્વનો ભાગ છે કમ્પોનેન્ટ સી. આ હેઠળ જે 15 લાખ પંપ પહેલાથી જ વીજળી ગ્રીડ સાથે જોડાયેલા છે, તેમને સોલરાઇઝ કરવામાં આવશે. એટલે કે હવે તે સીધા સૂર્ય ઊર્જાથી ચાલશે. અને આ ત્રણેય ઘટકો મળીને એક એવો કન્સેપ્ટ ઊભો કરે છે જે આખી યોજનાનો સાચો આત્મા છે. અન્નદાતાથી ઊર્જાદાતા. અન્નદાતાથી ઊર્જાદાતા. આ માત્ર કોઈ આકર્ષક સ્લોગન નથી હો. આ ખેડૂતોના સન્માન અને તેમની ઓળખમાં આવતું એક બહુ મોટું પરિવર્તન છે. જે ખેડૂત અત્યાર સુધી પોતાના પરસેવાથી દેશને અન્ન પૂરો પાડતો હતો, તે હવે દેશના ઘરોને રોશન કરવા માટે ઊર્જા પણ પૂરી પાડશે. આ આર્થિક સ્વતંત્રતાની સાવ નવી વ્યાખ્યા છે. તમે વિચારો, આ કામ કેવી રીતે કરે છે? કમ્પોનેન્ટ સી હેઠળની પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. ખેડૂતો સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે, એમાંથી મફતમાં પોતાના પાણીના પંપ ચલાવે છે, અને સૌથી મજેદાર વાત, જે વીજળી બચી જાય તે ડિસ્કોમ્સ એટલે કે પાવર ગ્રીડને વેચી દે છે. પરિણામ? દર મહિને એક ફિક્સ અને વધારાની આવક. છે ને કમાલનો આઈડિયા? હવે તમે વિચારતા હશો કે આખા દેશના અર્થતંત્ર પર આની શું અસર પડશે? તો ચાલો તેના આર્થિક પ્રભાવ પર એક નજર કરીએ. અહીં સરકાર અને ખેડૂત
બંને માટે એક પરફેક્ટ વિન-વિન સિચ્યુએશન છે. એક તરફ ડીઝલ સબસિડી પાછળ ખર્ચાતા હજારો કરોડ રૂપિયાની બચત થઈ રહી છે અને બીજી તરફ ગ્રીડ માટે વીજળી સબસિડીના ખર્ચમાં પણ જંગી ઘટાડો આવી રહ્યો છે. જો આખી વાતનો સારાંશ કાઢીએ તો PMKUSM યોજના એક જૂના ખર્ચાળ માળખાને સ્માર્ટ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલી રહી છે. તે ખેડૂતો માટે એક નવી આવકનો સ્ત્રોત ઊભો કરીને તેમને સશક્ત કરે છે. 34.8 ગીગાવોટ ગ્રીન એનર્જીનો વિશાળ લક્ષ્યાંક પૂરો કરે છે અને રાજ્ય સરકારોના હજારો કરોડ રૂપિયા બચાવે છે. તો આજના આ સેશનના અંતે હું તમને એક પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. જરા કલ્પના કરો, જ્યારે દેશનો દરેક ખેડૂત માત્ર એક ખેડૂત ન રહેતા પોતે જ એક નાનો પાવર પ્લાન્ટ બની જશે, ત્યારે ભારતની કૃષિ અને ઉર્જા સ્વતંત્રતાનું ભવિષ્ય કેવું દેખાશે? આ માહિતીપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.